બનાસકાંઠામાં ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ નારેબાજી કરીને છેલ્લા 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળ્યાની રજૂઆત કરી હતી। આશા વર્કર્સ દ્વારા વધતી મોંઘવારી વચ્ચે વેતન વધારાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે પોલિયો સહિતની આરોગ્ય સેવાઓમાં વર્ષોથી મહત્વપૂર્ણ ફરજ બજાવતા હોવા છતાં બાકી ચૂકવણીઓ સમયસર આપવામાં નથી આવતી। આશા વર્કર બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા તાત્કાલિક બાકી ચૂકવણીઓ અને સાથે ન્યાયસંગત વેતન વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે। કામગીરીનો વિરોધ કરવા આવ્યા છીએ। જો સરકારશ્રીનો પોલિયો છેલ્લા 20 વર્ષથી આ સરકારમાં જે પોલિયો કામગીરી આવે છે એ આશા વર્કરોએ નાબૂદ કરે છે। છેલ્લા 20 વર્ષથી આશા વર્કર બહેનો પોલિયોની કામગીરી માત્ર 100 રૂપિયામાં નિભાવી રહી છે। સરકારશ્રીને એ જ વિનંતી છે કે હવે મોંઘવારી વધી ગઈ છે અને 100 રૂપિયામાં માત્ર આ બહેનો કેવી રીતે કામગીરી આરોગ્ય વિભાગમાં કામ કરતી આશા વર્કર બહેનો ખૂબ જ નિષ્ઠાથી કામગીરી કરી રહ્યા છે। માતા મરણ ઘટાડ્યું, બાળ મરણ ઘટાડ્યું અને પોલિયો પણ નાબૂદ કર્યું। ત્યારે સરકારે એવું કરવું જોઈતું હતું કે આશા વર્કર બહેનોની ઇન્સેન્ટિવ ભથ્થામાંથી મુક્તિ કરાવી અને એમને ફિક્સ વેતન કે લઘુ વેતન આપવું જોઈતું, પરંતુ સરકારે આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથાના નામે શોષણ કરે છે। પોલિયોની કામગીરીમાં આશા વર્કર બહેનોએ ખૂબ જ નિષ્ઠાથી કામગીરી કરી અને ઘરે ઘરે જઈને પોલિયો પીવડાવ્યો। ખેતરોમાં અને સ્થળાંતર કરતા પરિવારના બાળકોને પણ પોલિયો પીવડાવ્યો અને ગુજરાતને પોલિયો મુક્ત કરાવ્યું। ગુજરાતને પોલિયો મુક્ત કરાવવાથી સરકારે ખુશ થઈ અને આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી આઝાદી અપાવી અને ફિક્સ વેતન લાગુ કરવું જોઈએ।